નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શિખામણ એ સત્ય છે જેને લોકો ક્યારેય ધ્યાનથી નથી સાંભળતા, અને વખાણ એ એવો દગો છે કે જેને લોકો સંપૂર્ણ ધ્યાનથી સાંભળે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 25/7/2026 શનિવાર, અષાઢ સુદ 11 છે 11-15 સુધી. જ્યેષ્ઠા નક્ષત્ર છે. બ્રહ્મા નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે દેવ શયની એકાદશી છે. ચતુર્માસનો પ્રારંભ થાય છે અને ગૌરી વ્રતનો પણ પ્રારંભ છે. જી હેમિલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલય. આ રાશિના જાતકોને તેમના કામકાજમાં સાનુકૂળતા રહે. કામકાજ આજે રાબેતા મુજબ, એટલે કે ક્રમબદ્ધ મુજબ થાય, એટલે કામમાં ધ્યાન આપવું એ વધુ અગત્યનું છે, જેથી કરીને કામ અંગે કોઈ દ્વિધા પણ ઊભી ન થાય. પરિચિતો સાથે સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધુ થાય. થોડીક ઇતર ચર્ચાઓ થાય, એમાં થોડોક ઉત્સાહ અને સમયનો પણ વ્યય થાય તેવું બને. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી કરીને દિનચર્યા સરળ બને અને કામકાજ પર પણ એની સારી અસર પડે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આજે તમારી કોઈ મુલાકાત લાભદાયક કે ફળદાયક બની શકે. કોઈ અગત્યની મુલાકાત હોય, અંગત હોય, પારિવારિક લક્ષી હોય, વ્યવસાય લક્ષી હોય, એ મુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ વધુ છે. એટલે મુલાકાતમાં થોડું ધ્યાન આપવું, મુલાકાત અંગે થોડી ચોકસાઈ રાખવી એ ઈચ્છનીય છે. કોઈ નવીન વાતનું આદાન પ્રદાન થાય, નવું જાણવા મળે, શીખવા મળે. પોતાના મનની વાત કોઈક જગ્યાએ રજૂ કરવાની તક મળે તેવું પણ બને. દિનચર્યામાં સાહસ વૃત્તિ સારી જોવા મળે, જેની સારી અસર તમારા કામકાજમાં અને ઉત્સાહ પર પણ પડે. મિથુન રાશિ, આ જાતકોને આજે વિદેશને લગતું કોઈ પણ કામકાજ, ખરીદી છે, માર્ગદર્શન છે, કે કંઈ પણ ડોક્યુમેન્ટને લગતું કામ હોય એ આજે કરવા માટે દિવસ અનુકૂળ છે. આશાસ્પદ પણ કહી શકાય. પારિવારિક કામકાજમાં તમે સહયોગ આપો. સહયોગ આપવામાં પણ તમને ઉત્સાહ અને રસ વધુ રહે તેવું પણ બને. આતુરતા થોડીક વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, વાત સાંભળવાની હોય, કે કામકાજ બાબતે આજે ઉતાવળ અને આતુરતા બંને રહે તેવું બને. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 3/11. કઈ જન્મ તારીખ કઈ છે, ફરી જણાવશો? 3/11/1962. જન્મનો સમય કયો છે? 11:05. 11:05. ઓકે. અને
સ્થળ કયું છે? ઈડર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપણે ગ્રોથ નથી થતો, આપણે મહેનત કરવા છતાં ફળ મળતું નથી. જી. જો એના માટે એટલી વસ્તુ કહી શકાય કે અત્યારનો જે સમય જે છે એ થોડોક આશાસ્પદ છે, એટલે તમે યોગ્ય મહેનત કરો. ગ્રોથ ક્યાં અટકે છે, કેમ અટકે છે એ અંગે તમે થોડોક વ્યવહારુ અભિગમ સાથે વિચાર કરો કે વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લો, એ તમારા માટે ઈચ્છનીય બને છે. એટલે કોઈ ચિંતા કે નકારાત્મકતા રાખવાની જરૂર નથી. અત્યારે તમારી પરિસ્થિતિ સુધરે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ તમે તમારી રોજિંદી ભક્તિમાં કરો, પાઠ સાંભળો અથવા વાંચો, એ તમારા માટે અગત્યનું છે. સાથે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરો, જેથી કરીને તમને અનુકૂળતા વધી જાય. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને કામકાજમાં થોડીક વ્યસ્તતા રહે. નાનું નાનું કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બની શકે, જેને કારણે તમારી દિનચર્યામાં પણ સમય ક્યાં કેવી રીતે પસાર થઈ જાય તેવું બની શકે. જૂની યાદ, જૂના પ્રસંગો કંઈ પણ કારણસર તાજા થાય તેવું બને, એને કારણે તમે થોડાક લાગણીશીલ પણ બનો તેવું બની શકે. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં કોઈ લાભની વાત બને, અથવા તમારા કોઈ પ્રશંસા થાય, અથવા તમારે કોઈ અગત્યનું કામ જાહેર કાર્ય હેતુ કરવાનું હોય તેવું કામ આજે તમારા માટે આશાસ્પદ રહે. એમાં પણ ખાસ કરીને જે લોકોનું કામકાજ જાહેર જીવનને લગતું હોય એવા લોકો માટે આ બાબત વધુ અનુકૂળ બને છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય, એમાં તમને ખુશી અને સંતોષનો ભાવ પણ વધુ જોવા મળે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કોઈ લાભની તક દેખાય અથવા આશાસ્પદ વાત બને તેવું લાગે છે, જેમાં તમને તમારા કામકાજ અંગે કોઈ ઉત્સાહ જાગે, કોઈ નવીન તક દેખાવાથી તમે એ બાબતે પ્રેરાવ તેવું પણ બને. વર્તમાન કામકાજની કદર થાય, પ્રશંસા થાય, જેનો તમને સંતોષ પણ જોવા મળે. તમારા કામકાજ માટે તમારી કોઈ ઓળખાણ ઉપયોગી બને, જેનું સારી અસર કામકાજ પર પડે, કામકાજ યોગ્ય રીતે થાય કે આગળ વધે કે યોગ્ય માર્ગદર્શન પણ મળે તેવું બની શકે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કનુભાઈ છે. કનુભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બેબી છે ટ્વિંકલ કુમારી કનુભાઈ પટેલ. જી. એનો જન્મ છે 28/9/1997. જન્મનો સમય કયો છે? 11:30 સવારે. અને સ્થળ કયું છે? બારડોલી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? લગ્ન જીવન વિશે પૂછવું છે મેમ. શું પૂછવું છે લગ્ન જીવન માટે? એનું લગ્ન જીવન કેવું રહેશે, અને ડાયવોર્સ તક વાત આવી ગયેલી છે એટલે. જી જી. જો લગ્ન જીવન બાબતે તમને જે દ્વિધા છે, તો એમાં હાલમાં એટલું કહેવાય કે તમે અત્યારે દિવાળી સુધીનો સમય થોડી ધીરજ, તકેદારી રાખો તો તમારા માટે યોગ્ય છે. લગ્ન જીવનમાં સમાધાન કરવું કે આગળ કઈ દિશામાં જવું એ બાબતે તમે હાલમાં નિર્ણય
વ્યવહારુ લો વધુ સારું છે. દિવાળી પછીનો સમય સુધારો છે, એટલે એ પછી એમાં અમલીકરણ કરો તો વસ્તુ વ્યાજબી બને તેવું લાગે છે. સમાધાનની ઈચ્છા હોય તો પણ તમારે નવેમ્બર માસ પછી જ આગળ વધવું, અને એ સિવાય બીજા કોઈ વ્યવહારુ માર્ગદર્શન કે દિશાદોરી મળતી હોય તો એમાં પણ હાલના સમય એવો છે કે તમે જો નવેમ્બર મહિના પછી એ દિશામાં આગળ વધો તો તમારા માટે અનુકૂળ છે. લગ્ન જીવન સુખાકારી હોય અને એના માટે આગળ શું થાય, જો શક્ય હોય તો બંને પાત્રની કુંડળી હોય તો યોગ્ય સમય કાઢી અને નક્કી કરી શકાય કે તમે આ સમયગાળા સુધી ધીરજ રાખો, પછી સમાધાનકારી વલણ અપનાવો કે શું કરવું તે નક્કી કરાય. હાલમાં તો આ દીકરીની કુંડળી મુજબ તો એટલું કહેવાય, દિવાળી સુધીનો સમય શાંતિ રાખો, કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણય ના લેતા, દિવાળી પછી પરિસ્થિતિ જોઈ અને નિર્ણય લો એવી સલાહ છે. એનું સુખી લગ્ન જીવન થાય તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ હોય એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી અગત્યની છે. તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર દર્શન કરવા જઈ શંકર ભગવાન અને પાર્વતી માતાને બે હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને થોડીક અનુકૂળતા વધી જાય. જી, શાંતિભાઈ જોડાઈ ગયા છે. શાંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. 29/10/55. સમય કયો છે જન્મનો? સવારે 4 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ કયું છે? પાટણ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અંધામાં કેવું છે? શેર ફરી જણાવો. હેલો. હા, આપનો પ્રશ્ન ફરી જણાવો. આપનો જે સવાલ છે ને એ ફરી જણાવો, કારણ કે આપનો અવાજ કટ થઈ જાય છે. કેવી છે? શું? ધંધા રોજગારમાં કેવું છે? શેર બજાર સાથે કેવું લેવું છે? શરીર કાપી. ઓકે. ધંધામાં કેવું છે? જી જી જી. જો ધંધાકીય બાબતમાં હાલ ધીરજ ડિસેમ્બર મહિના સુધી રાખવી, એટલે કે 2026 સુધી. આગળ જતા પરિસ્થિતિ સુધરે, પરંતુ ધીરે ધીરે સુધરે માટે તમે વ્યવહારુ માર્ગદર્શન, વ્યવહારુ અભિગમથી આગળ જવું. શેર બજાર માટે તમારા માટે મધ્યમ યોગ છે, એટલે શેર બજારમાં કંઈ પણ પ્રકારના ઉતાવળિયા કે જોખમી નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું, એમાં યોગ્ય આયોજન રાખવું અને નાનું જ કામ કરવું એ તમારા માટે સલાહભર્યું દેખાય છે. એટલે ઉતાવળિયા કે જોખમી કામ શેર બજારમાં ના કરતા નાનું કામ તમારા અનુભવ અને તમારી કેપેસિટી હોય એ મુજબ જ કરો, એ વસ્તુ વધુ અગત્યની છે. તદ ઉપરાંત બીજો પણ જે આરોગ્યલક્ષી પ્રશ્ન છે એમાં પણ એટલું કહેવાય કે ડિસેમ્બર મહિના પછી પરિસ્થિતિ સુધરે માટે તમે ત્યાં સુધી ધીરજ, આરોગ્ય અંગે તકેદારી અને જ્યાં પણ જરૂરી હોય ત્યાં દાક્તરી માર્ગદર્શન લો, એ વધુ અગત્યનું છે. આ બધી બાબત માટે તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ અગત્યનું છે. અને અનુકૂળતા મુજબ તમે ગાય કૂતરાને રોટલી આપો અને પક્ષીને ચણ નાખો, એ વધુ અગત્યનું છે. રાજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/1960. ફરી જણાવશો? 23/10/1960. સમય જન્મનો? સવારે 5:30 વાગે. અને સ્થળ? બ્રહ્મા. પ્રશ્ન જણાવો. કમરની તકલીફ થઈ ગઈ છે, મટતી નથી. જી, જો આરોગ્યલક્ષી પ્રશ્ન છે એમાં તો હાલમાં એવું કહેવાય છે કે પરિસ્થિતિ સુધરે તેવું બને, એટલે એના માટે યોગ્ય ઉપચાર, દાક્તરી માર્ગદર્શન જ્યાં લેવાનું હોય એ લો, એટલે મોટી ચિંતા ના આવે. પરિસ્થિતિ સુધરે તેવા યોગ હાલમાં તો 2026માં દેખાઈ રહ્યા છે, માટે તે બાબતે પ્રયત્ન કરો.
દરરોજે એકવાર જ્યારે પણ તમને અનુકૂળ પડતા પડે ત્યારે એકવાર રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે લાભકારી છે. જી, મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/4/1998. સમય કયો છે જન્મનો? બપોરે 12 વાગે. અને સ્થળ? સ્થળ મોડાસા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન: બાબો ખૂબ મહેનત કરે છે, પરિણામ મળતું નથી સરકારી નોકરી માટે. જી જી. જો સરકારી નોકરી માટેના જે ચાન્સ છે ને અત્યારે 26-27માં મધ્યમ દેખાઈ રહ્યા છે, એટલે તૈયારી કરે, તૈયારીમાં આયોજન વધારે રાખે અને વર્તમાનમાં જે પણ નોકરી વ્યવસાય કરતા હોય એમાં પણ ધ્યાન રાખે, ચાલુ રાખે, એ અગત્યનું છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે વહેલા ઉઠીને સૂર્ય ભગવાનને પગે લાગે, તેમજ ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ જરૂરી છે. તદ ઉપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને ત્યાં પણ પ્રાર્થના કરે, જેથી કરીને થોડી અનુકૂળતા વધી જાય તેવું કહી શકાય. જી, હિનાબેન જોડાઈ ગયા છે. હિનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/11/99 જન્મ તારીખ છે. કઈ કઈ ફરી એકવાર જણાવશો? હર્ષ પટેલ, 28/11/99. જન્મનો સમય કયો છે? જેનો સમય છે રાત્રે 1:45 વાગે. અને સ્થળ કયું છે? ગોધરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે, અત્યારે હાલ એ કેનેડા છે, નોકરી કરે છે, પણ એને સારી નોકરી ક્યારે મળશે ને લગ્ન યોગ ક્યારે છે? ઓકે. જો બેન, નોકરી મળવાના ચાન્સીસ તો અત્યારે દેખાઈ રહ્યા છે, એટલે પ્રયત્ન કરે એ વધુ અગત્યનું છે. નોકરીમાં, વર્તમાન નોકરીમાં પણ કંઈક સુધારો આવે તેવું બને એટલે યોગ્ય માર્ગદર્શન લઈ એમાં આગળ વધવું. લગ્ન યોગ માટે અત્યારે 2026 મધ્યમ છે, 2027 આશાસ્પદ છે, એટલે તમે પ્રયત્ન ચાલુ રાખો એ વધુ અગત્યનું છે. કોઈ જગ્યાએ વાર્તાલાપ કરો એ અગત્યનું છે. આગળ પણ સમય અનુકૂળતા મુજબ ઉતાર ચઢાવ વચ્ચે સારો છે, એટલે ઉતાવળ રઘવાટ કર્યા વગર વાર્તાલાપ આગળ વધાવી એને સારી નોકરી મળે અને સારા જીવનસાથી મળે એ હેતુથી એ પોતે દરરોજ રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વસ્તુ અગત્યની છે. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ધર્મેન્દ્રભાઈ છે. ધર્મેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/2/2004. સમય કયો છે જન્મનો? સમય સવારે 5:15. અને સ્થળ કયું છે? જૂના માંડવા, ડભોઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનું બહાર જવાનો કોઈ ચાન્સીસ છે કે નથી? ઓકે. હાજી. જી બિલકુલ. બહાર શેના માટે જવું છે? ભણવા જવું છે કે કામકાજ માટે જવું છે વગેરે જેવી બાબતો અગત્યતા રહેલી છે. જન્મ તારીખને આધારે એવું આપણે વિચારાય કદાચ ભણવા જવાની ઈચ્છા હોય તો ભણવા જવા માટે પ્રયત્ન કરવો એ વસ્તુ વધુ અગત્યની દેખાય છે. એટલે ભણવા જવા માટે યોગ્ય પ્રયત્ન કરવો અને એમાં પણ કયા કન્ટ્રીમાં જવું અને ત્યાં ભણવા માટે અને એકોમોડેશન એટલે રહેવા કરવાની સગવડ વિશે એને પૂરેપૂરી ધીરજથી તૈયારી કરવી પડે. કારણ કે વિદેશમાં એને ધીરે ધીરે કામ થાય અથવા ભણવાનું થાય તેવું બને. એટલે ધીરજના ગુણ જરૂરી છે. એટલે યોગ્ય માર્ગદર્શન અને તૈયારી સાથે આગળ વધવું. આ બાબતે એ પોતે દરરોજ રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે તો જેથી કરીને એને કયા ઉદ્દેશ્ય સાથે જવું છે
અને ત્યાં એને કોઈ અગવડતા ના પડે એ માટે આ પ્રાર્થના કરે એ વસ્તુ અગત્યની છે. જ્યારે પણ જવાનું હોય ત્યારે સ્થાનિક વિદ્વાનને માર્ગદર્શન લઈ એ સમયગાળો એના માટે કેવો છે એ જાણી અને આગળ વધે એ વધુ પણ માર્ગદર્શન ભર્યું કહી શકાય. જી, મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11-12 जनवरी 1995. કઈ ફરી એકવાર જણાવશો? 11 તારીખ કઈ છે? તારીખ, ડેટ કઈ છે? 11 जनवरी. ઓકે. 12 जनवरी અને વર્ષ? 1995, 1995. ઓકે. સમય કયો છે જન્મનો? ટાઈમ કયો છે? હેલો મહેશભાઈ? मध्यरात्रि 3:27. ઓકે. અને જન્મ સ્થળ? मंदसौर MP. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપણો ક્વેશ્ચન શું છે? મારા છોકરા બારે પૂછવાનું છે મારે. જી જણાવો, શું પૂછવું છે? એને લગ્ન નથી થયા અને ક્યારે છે લગ્ન? ઓકે. જો લગ્ન માટે અત્યારે સમય એનો મધ્યમ છે 2026, આગળ 2027, 28 આશાસ્પદ છે. એટલે તમે અત્યારે પાત્ર સાથે વાતચીત કરો, મુલાકાત ગોઠવો વગેરે જે વ્યવહારુ બાબતોમાં સમય ફાળવો એ વધુ અગત્યનું છે, જેથી કરીને આગળ જતા ફાયદો થાય. એટલે ઉતાવળ ના કરવી, ધીરજ રાખવી. આગળ પણ સમય સારો છે એટલે પ્રયત્ન કરવા, વ્યવહારુ વ્યક્તિઓને વચ્ચે રાખી અને વિચાર કરી આગળ વધવું સલાહભર્યું છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરે એ અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરવી એ અગત્યનું છે. માતાજીની કૃપાથી સારું પાત્ર મળી જાય તેવું લાગે છે, એટલે પ્રાર્થના કરજો. કામ થાય ત્યારે માતાજીનો આભાર માનજો, જેથી કરીને તમારે આગળ પણ એનું સારું પરિણામ મળે. એટલે તમે માતાજીને પ્રાર્થના કરો અને તમારું કાર્ય થાય તેવું કહી શકાય. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક કાર્યમાં તમારો સમય વધુ પસાર થાય. થોડી ધીરજ કામકાજમાં, વાતચીતમાં રાખવી. ઉશ્કેરાટમાં ક્યાંય ગફલત ન થાય તેનું ધ્યાન રાખવું. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. કામકાજમાં થોડીક સાનુકૂળતા વધુ રહે. કોઈ મુલાકાત હોય અંગત કે વ્યવસાય લક્ષી એ સફળ રહે અથવા યોગ્ય દિશામાં રહે તેવું બને. ઇતર પ્રવૃત્તિ આજે વધે તેવું બને. ધન રાશિ, આ જાતકોને જૂના પરિચિત સાથે મુલાકાત વધે. તમારા અનુભવનો ઉપયોગ તમારા કોઈ પણ કામકાજમાં આજે થઈ શકે. કોઈ નવી તક ઊભી થતી દેખાય તેવું પણ બને. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આ રાશિના જાતકોને આજે ધીરજનો અભાવ વધુ રહે, એટલે થોડુંક અધીરાપણું સ્વભાવમાં રહે. માટે શાંતિ જાળવવી, રઘવાટ ન થાય તેનું ધ્યાન રાખવું. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, એમાં તમને થોડો સંતોષ મળે, રાહતની લાગણી પણ ક્યાંક જોવા મળે. થાકની અસર દિનચર્યામાં થોડીક વધુ વર્તાય તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના આજે તમારામાં વધુ રહે. નવા વિચારો વધુ આવે, નવું જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કામકાજમાં આજે વ્યસ્તતા થોડીક વધી જાય. ઉત્સાહ
દિનચર્યામાં જળવાય, કોઈ મુલાકાત આશાસ્પદ બને તેવું પણ લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પળમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.